હેલો ગાઈસ, ફરીતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે। તો અહીંયા હું શિયાળામાં મારા ઘરે બનતી શિયાળાની સ્પેશિયલ રેસીપી તમારી સાથે શેર કરવાની છું। તો તમે જુઓ તો આપણે અહીંયા ગ્રીન ભરથા સાથે ગ્રીન રોટલાની રેસીપી તમારી સાથે શેર કરવાની છું। તો એના માટે પહેલાં આપણે ભરથું બનાવવા માટે રીંગણા લઈ લીધા છે। તો રીંગણાને હું અહીંયા આવી રીતે ચીરા પાડી અને શેકી લેવાની છું। અને અહીંયા ચીરામાં તમારે લસણ અને મરચું ભરવું હોય તો તમે ભરી શકો છો। તો આપણા અહીંયા રીંગણા શેકાઈને રેડી થઈ ગયા છે। તો હવે આપણે એમની છાલ ઉતારી અને એકદમ સરસ ક્લીન કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ છાલ ઉતરી ગઈ છે। જુઓ આ રીતે આપણે ઉતારીશું। એવું લાગે તો તમે આખું પછી ધોઈ પણ શકો છો। જુઓ તો એકદમ ક્લીન થઈ ગયા છે, જુઓ દેખાય છે। તો હવે આપણે એમનો માવો કાઢી લેવાનો છે આ રીતે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ માવો હવે આપણે એમને ચૂંદો કરી લેશું અને ત્યાર પછી આપણે એમનો વઘાર કરીશું। તો વઘાર કરવા માટે મેં અહીંયા એક તવામાં તેલ મૂક્યું છે 2 ચમચા જેટલા, અને એમાં આપણે થોડું 4 થી 5 કળી લસણની એડ કરી છે। મેં અહીંયા ઓછી એડ કરી છે કેમ કે આપણે લીલું લસણ પણ એડ કરવાનું છે। ત્યાર પછી હિંગ અને સૂકી ડુંગળી એડ કરી છે, એ પણ અમે થોડી જ કરી છે કેમ કે હવે અત્યારે આપણે અહીંયા લીલી ડુંગળી એડ કરવાની છે। અને ત્યાર પછી આ એડ કરીશું લીલું લસણ। તો આની સ્મેલ છે ને જોરદાર આવી રહી છે ગાઈસ। અને ત્યાર પછી અહીંયા આદુ મરચું અને લસણની પેસ્ટ એડ કરું છું। અને લસણ આમાં પણ મેં લીલું જ રાખ્યું છે। અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું હળદર, મીઠું, ધાણા જીરું, જે આપણે ટેસ્ટ મુજબ એડ કરવાનું છે। અને ત્યાર પછી અહીંયા મેં કોથમીરની ગ્રેવી 1 ચમચી જેટલી એડ કરી છે, કારણ કે આમાં મારે છે ને થોડો ગ્રીન કલર સરસ આવે એના માટે। અને ત્યાર પછી આપણે જે માવો રીંગણામાંથી કાઢેલો હતો એ એડ કરી દેવાનો છે અને એને એકદમ સરસ રીતે હલાવી લેશું। જુઓ તમે આ કરવાથી છે ને કલર છે ને એ પણ ગ્રીન આવશે અને આપણું ગ્રીન ભરથું તૈયાર થશે। અને ત્યાર પછી અહીંયા 5 થી 6 મિનિટ માટે હું અહીંયા ઢાંકીને રાખું છું। તો જુઓ તમે તેલ આવી ગયું છે, દેખાય છે ને। અને ત્યાર પછી આપણે લીલી કોથમીર એડ કરવાની છે અહીંયા। તો જો આ રીતે બનશે તો આપણું ભરથું બનીને ગ્રીન રેડી થઈ ગયું છે ગાઈઝ। તો ખૂબ જ સરસ ટેસ્ટ આવી રહ્યો છે। અને તો પછી આપણે અહીંયા ભરથા સાથે ખાવા માટે ગ્રીન રોટલાની તૈયારી કરીશું। તો ગ્રીન રોટલા બનાવવા માટે બાજરીનો લોટ અને અહીંયા મેં સૂકી મેથી એડ કરી છે। ત્યાર પછી લીલી કોથમીર અને આદુ મરચું અને લીલા લસણની પેસ્ટ, મીઠું, ધાણા જીરું અને લીલું લસણ પણ એડ કરું છું। તો અહીંયા હળદર, હિંગ અને 2 ચમચી જેટલું તેલ। અને ત્યાર પછી એને એકદમ સરસ રીતે આપણે હલાવી લેશું। અને હલાવાઈ જાય એટલે આપણે એમને પાણીથી લોટ રેડી કરવાનો છે। તો આ રીતે પાણી નાખતા જઈશું અને લોટ રેડી કરતા જઈશું। તો જુઓ આપણે જેમ રોટલીનો બાંધીએ ને એ જ રીતે અને એટલો જ કઠણ આપણે અહીંયા આ રોટલાનો લોટ બાંધવાનો છે અને એક સાથે બાંધી લેવાનો છે। થોડો થોડો આપણે જેવી રીતે રોટલામાં કરીએ ને એ રીતે નથી કરવાનું। તો જુઓ આપણે એકદમ સરસ રીતે લોટ રેડી થઈ ગયો છે। તો અહીંયા મેં તેલથી લોટ છે એ કરી લીધો છે રેડી। તો અહીંયા આપણે કોથળી ઉપર તેલ લગાવી લઈશું અને એમાં આપણે અહીંયા લોટ લીધો છે એનો રોટલો રેડી કરીશું। તો આપણે અહીંયા વેલણ છે એમાં પણ તેલ લગાવી દીધું છે જેથી ચોટે નહીં। અને આ રીતે પતલો પતલો એકદમ સરસ રીતે વણવાનો છે ધીમે ધીમે, જેથી કરીને પતલો થશે। જુઓ આ રીતે દેખાય છે ને કે એકદમ સરસ પતલો પતલો વણાય છે। તો હમણાં તમને બતાવું છું આ રીતે એટલો પતલો છે, ખૂબ જ સરસ વણાણો છે। તો હવે આપણે જે રીતે પરોઠા શેકે ને એ જ રીતે આપણે અહીંયા રોટલો શેકવાનો છે। તો પહેલાં તેલ લગાવી દઈશું અને આપણે એમાં રોટલો એડ કરી દઈશું। તો આ રીતે પલટી લેવાનો છે। તો બીજો રોટલો હું તમને બતાવું। આ રીતે મેં તલ ઉપર એડ કરી અને ફરીથી વેલણ આપણે લગાવી દઈશું એમાં, એટલે જેથી તલ છે એ એકદમ સરસ ચોટી જાય।
જો આ રોટલો રેડી થઈ ગયો છે. તો હવે આપણે તલવાળો રોટલો તમને કરીને બતાવું ગાઈસ. તો આવી રીતે તેલ લગાવતા જવાનું છે અને બંને સાઈડ. તો આપણો રોટલો પણ બનીને રેડી થઈ ગયો છે ગાઈસ. તમને જોઈ શકો છો કે આપણા ગ્રીન રોટલો અને ગ્રીન ભરથું બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો ખૂબ જ એકદમ સરસ બન્યું છે અને આનો ટેસ્ટ છે ને એકદમ સાથે ખાય ને તો જોરદારનો આવે છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને અહીંયા આજે આપણે શિયાળો ચાલુ છે ને, તો આ શિયાળામાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને એકદમ ટેસ્ટી બને છે. તો જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે. અને મને કમેન્ટ કરીને કહેજો કે મારો વિડીયો કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.